યાત્રાધામ પાલિતાણામાં શુક્રવારથી શેત્રુંજય ગિરિરાજની યાત્રાનો પ્રારંભ થશે। જય જય આદિનાથના જયઘોષ સાથે યાત્રાને લઈને 60% ધર્મશાળાઓમાં એડવાન્સ બુકિંગ। યાત્રાના આરંભની સાથે જ તીર્થનગરીમાં ધર્મકાર્યોનો ધમધમાટ વધ્યો। જય જય આદિનાથના ગગનભેદી જયઘોષ સાથે કાર્તિકી પૂનમ આગામી તારીખ 15 નવેમ્બરથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણા ખાતે શેત્રુંજય ગિરિરાજની પાવનકારી યાત્રાનો પુનઃ પ્રારંભ થશે। ગત ચોમાસુ ચાતુર્માસને લઈને બંધ રહેલી શેત્રુંજયની યાત્રા ફરી શરૂ થશે। આ સાથે તીર્થનગરી પાલિતાણા ખાતે જૈન સંઘમાં અનેરું મહાત્મ્ય ધરાવતી 99 યાત્રા સહિતના અનેકવિધ ધર્મકાર્યોનો ધમધમાટ જામશે, જેથી દેશભરમાંથી અબાલવૃદ્ધ યાત્રિકોની અવરજવર વધી જશે। પાલિતાણાના શેત્રુંજય ગિરિરાજની યાત્રા અષાઢ સુદ પૂનમથી કારતક સુદ 14 સુધી બંધ રહેતી હોય છે। કારતક સુદ પૂનમને આગામી તારીખ 15 નવેમ્બરની શુક્રવારથી યાત્રાનો પ્રારંભ થાય છે। આ દિવસથી જૈન સમાજમાં તમામ ધાર્મિક કાર્યોનો પ્રારંભ થશે। કાર્તકી પૂનમે સાધુ ભગવંતો દ્વારા ધાર્મિક વિધિ વિધાન મુજબ ઠાણા ઉઠાણા કરવામાં આવશે। પાલિતાણાની કારતક સુદ પૂનમની યાત્રા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ યાત્રાને લઈને પાલિતાણાની 60% ધર્મશાળાઓમાં એડવાન્સ બુકિંગ થઈ ગયેલ છે। હાલ ફક્ત 40% ધર્મશાળાઓ જ ખાલી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે। અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે કાર્તકી પૂનમે દ્રવિડ અને વારીખીલ 10 કરોડ મુનિઓ સાથે કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરી અંતર્મુહૂર્તમાં મોક્ષપદને પામ્યા હતા। આ સાથે નારદજી પણ કાર્તકી પૂર્ણિમાના દિવસે 91 લાખ મુનિવરોની સાથે અહીં કેવલ જ્ઞાન પામીને મોક્ષે ગયા હતા। આ દિવસે જો કોઈ ભાવિક પાલિતાણા ખાતે એક ઉપવાસ કરે તો બ્રહ્મહત્યા, સ્ત્રી હત્યા અને ગૌહત્યાના પાપમાંથી મુક્ત થાય છે। જૈન સાધુ સાધ્વીજી ભગવંતો કાર્તકી પૂર્ણિમાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ અને એક શહેરમાંથી બીજા શહેર તરફ વિહારનો પ્રારંભ કરે છે। ચાતુર્માસ દરમિયાન એક જ સ્થળે સાધુ ભગવંતોએ રહીને ધર્મ ધ્યાન કર્યું હોય છે, જ્યારે આ પૂનમથી 99 યાત્રાનો પણ પ્રારંભ કરાશે, જેમાં ચોક્કસ દિવસોમાં 108 યાત્રા પૂર્ણ કરે છે। આ દિવસથી છરીપાલક સંઘના પ્રવેશની શરૂઆત પણ થાય છે। હાલમાં 50થી વધુ છરીપાલક સંઘ નોંધાયા છે, તેમજ હજુ પણ નોંધણી કાર્ય શરૂ છે। ફેબ્રુઆરી સુધીમાં 70થી વધુ સંઘો પાલિતાણા આવે છે। આ વર્ષે 8થી વધુ જગ્યાએ 99 યાત્રાનો પ્રારંભ પૂનમથી થશે। આ સાથે તમામ દુકાનદારો, રોજિંદી મજૂરી કરતા મજૂરો, ડોળી કામદાર સહિતના ધંધા રોજગાર ધમધમતા થશે। આ અવસરે 5000થી વધુ યાત્રિકો યાત્રા કરી ધન્યતા અનુભવશે। જે લોકો યાત્રા કરી શકતા નથી તેઓ શેત્રુંજય તીર્થની ભાવયાત્રા પણ કરે છે। યાત્રાને લઈને ભાવનગર જિલ્લાના પોલીસ તંત્ર સહિતના સરકારી તંત્ર વાહકો દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ પરિપૂર્ણ કરાઈ છે। પેઢી દ્વારા યાત્રાને લઈને સુચારુ વ્યવસ્થાને આખરી ઓપ અપાયો। યાત્રાધામ પાલિતાણા ખાતે શરૂ થનારી કાર્તકી પૂર્ણિમાની યાત્રાને લઈને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા યાત્રાના આરંભથી લઈને જય તળેટી થઈ શેત્રુંજય ગિરિરાજ દાદાના દરબાર સુધી જરૂરી તમામ સુચારુ વ્યવસ્થા પૂર્ણ કરી હોવાનું મેનેજર અપૂર્વભાઈ શાહે જણાવી વધુમાં ઉમેર્યું હતું કે યાત્રિકો માટે પર્વત ચડતા રસ્તામાં કાચા પાણી, પાકું પાણી, ઉકાળેલું પાણી એટલે કે મેડિકલ કિટ સહિત જરૂરિયાત પૂરતો સિક્યુરિટી દ્વારા બંદોબસ્તની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે। TV18 ન્યૂઝ પાલિતાણા।